હું સંચરિત છું. હવે કોઈ એમ કહે છે કે હું જીવ વગરનો છું, હું આત્મા વગરનો છું, એવું કોઈ કીધું? પણ આ એક વસ્તુ આપણને સાંભળવા મળે કે મારામાં હમણાં શક્તિ નથી, શક્તિ નથી. અને શક્તિ વહી જાય એટલે ખાટલામાં પાડી દઈએ. જગતગુરુ શંકરાચાર્ય મહારાજને અનુભૂતિ કરાવી જગદંબાએ. તાવ આવ્યો, 10 દી પીડાર્યા, ઊભું થવાતું નહોતું, પાણી પીવું હતું, અને પાણી પાણી પુકાર કરે. અને ત્યારે આકાશવાણી થઈ, બેટા શંકર ઊભો થઈને પાણી પી લે. માં પાણી પીવું છે પણ મારામાં શક્તિ નથી. તો બેટા તું તારી શક્તિને કેમ ભૂલી ગયો? અને ત્યારે જગતગુરુ શંકરાચાર્ય મહારાજ કહે કે હે માં, હું તો કેવલ ભગવાનને માનતો હતો, માં હું તને ભૂલી ગયો તો. આજ ખબર પડી કે પરમાત્મા સાથે શક્તિ તું પણ રહેલી છો. અને ત્યારે જગતગુરુ શંકરાચાર્ય મહારાજે માની આરાધના કરી, સાધના કરી. તો શક્તિનો પરચો આપ્યો છે. અને એ સમયે એ દેવતાઓ, આ સૃષ્ટિ હું બનાવું, અને આ સૃષ્ટિની અંદર પહેલા વહેલા બ્રહ્મ શક્તિ, અને બ્રહ્મ શક્તિમાંથી 3 ગુણ, 3 ગુણમાંથી 3 આકાશ, ધરતી અને પાતાળ બનાવ્યા. અને એ ધરતી પાતાળમાંથી સર્વ જગ્યાએ મારું સ્વરૂપ છે. અને ઉપર આકાશ, મધ્યમાં આકાશ અને દેહમાં આકાશ. માતાજી કહે કે હે દેવતાઓ, 3 આકાશમાં હું રહેલી છું. દેવતાઓએ કહ્યું કે માં, આ તારું આકાશ કેવડું ઈ કે? એટલે કે જો આ પેલા દેખાય ને એનું નામ મહાકાશ. આપણી નજર પડે ને આકાશ ઉપર, ઈ મહાકાશ કહેવાય. માતાજી કે મારું રૂપ. પછી આપણે મકાન બનાવીએ કે ઓરડો બનાવીએ, બંગલો બનાવીએ, અને બંગલાની અંદર જે છે ને એનું નામ મઠાકાશ. અને બંગલામાં આપણે રહીએ, અને આપણી અંદર છે આકાશો. આપણી અંદર આકાશ છે, વાયુ છે. તો આકાશ અને વાયુ એનું નામ છે ઘટાકાશ. ઉપર મહાકાશ, ઘરમાં મઠાકાશ, અને શરીરમાં ઘટાકાશ. શરીરને ઘટ કહ્યો છે. ઘટ એટલે ઘડો. હવે જો ઘડો કેવો? માટીનો ઘડો. માટીનો ઘડો ખરો, પણ ખાલી ઘડો એમને પડ્યો છે. તો હવે ખાલી ઘડો છે, પાણી નથી ભર્યું, પાણી નથી ભર્યું, ઘડો એમને પડ્યો છે. હાલો, તો એમને પડેલો ઘડો ખાલી છે કે ભરેલો છે? જવાબ આપો. હવે આપણે એમ કહીશું પાણી નથી ભર્યું એટલે ખાલી છે. પણ દેવી ભાગવત ના પાડે કે ના, પાણી નથી ભર્યું એટલે એ ઘડો ખાલી નથી. તો કે ઘડો ભરેલો છે. શેનો ભરેલો છે? કે આકાશનો ભરેલો છે. ઘડાની અંદર વાયુ છે, વાયુ રૂપી આકાશ એમાં છે, એટલે ઘડો ભરેલો જ છે. પણ જો એ ઘડો એમને ફૂટી જાય તો એની કોઈ કિંમત નહીં. પણ એ ઘડામાં પાણી ભરાય, અને પાણી ભરાઈને ઠંડુ થાય, અને ઠંડુ પાણી કોઈ પીએ અને પીધા પછી આશીર્વાદ આપે, ત્યારે જે ઘડાની મહાનતા છે, ત્યાં સુધી ઘડાની મહાનતા નથી. એમ હું તમે શરીરરૂપી ઘડો લઈને આવ્યા છીએ. આમને ગુજરી જાશું તો કોઈ યાદ નહીં કરે, પણ આવી અને સમાજના, કુટુંબના અને એવા કાર્ય, સદકાર્ય કરશું તો એને જગત સદાને માટે યાદ કરશે. એવા કાર્ય કરો. ગઈકાલે આપણા પ્રમુખ સાહેબ નિવૃત્ત થયા. 10 વર્ષમાં એને સુંદર મજાના કાર્ય કર્યા, અને આ કાર્યને જગત યાદ કરે. આ ઈ જ આપણા દેહની સાર્થકતા છે. બીજી સાર્થકતા નહીં. એને તાલ્યથી વધાવી લો. જબ તું આયો જગત में जग हसे तुम रोय, अब ऐसी करनी करके चलो तुम हसे जग रोय, तुम हसे जग रोय. હવે જો આ ઘડો બહુ સુંદર મજાનું સૂક્ષ્મ દ્રષ્ટાંત છે આ દેવી ભાગવતનો. એ ઘડો એમને ફૂટી જાય તો આપણે કઈ ફૂટી ગયો કે ના, કે ફૂટી ગયો કા, તો કે એમાં 2 વિધિ થઈ. ઘડો ખાલી એમને ફૂટ્યો તો એને 2 વિધિ થઈ. પહેલી વિધિ કે ઘડો શેનો બનેલો હતો? માટીનો.
માટીનો ઘડો બનેલો હતો ને ફૂટ્યો તો માટીનો હતો ને માટીમાં મળી ગયો. બોલો અંબે માત કી જય. આ પેલી વિધિ થઈ, જેમાંથી ફૂટ્યો તો એમાં પાછો મળી ગયો. મળદું બળતું હોય ને પછી મહાણમાં બેઠા બેઠા કે અરે ફટક્યું ફૂટી જાય. માણાને વાર લાગે કઈ, કેવા હસાવતા હતા, કેવા આનંદ કરાવતા હતા, વિયા ગયા લ્યો. તો કે હા, આ પાંચેય પાંચ તત્વ એનો ભાગ લઈ લીધો. આવી વાતો કરતો હોય મહાણમાં. સુસાનની વાતો સાંભળવા જવી જોઈએ. એટલે ઘડો ફૂટે છે તો માટીનો હતો અને માટીમાં મળી ગયો, પેલું કારણ. પછી બીજું કે ઘડાની અંદર જે આકાશ હતું, ઈ જે ઘટાકાશ હતું ઈ મઠાકાશમાં મળ્યું અને મઠાકાશનું આકાશ મહાકાશમાં મળી ગયું. એ જે હવા જ્યારથી પ્રગટ થઈ હતી એ ત્યાં હવા પાછી જતી રહી. આ બે કાર્ય બન્યા છે. એમ મારા ને તમારા દેહની અંદર જે શ્વાસ ચાલે છે, આપણા ઘટની અંદર આ ચાલતો ચાલતો શ્વાસ એ પાછો મહાશ્વાસમાં ભળી જાય. એનું નામ મારું ને તમારા જીવનનો અંત છે. તો આ ઓલા ઘડામાં પાણી ભર્યું, હવે આમાં આપણે કઈક ભરો. હાલો એક કીર્તન ગાઈ લઈએ. ઓ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુલ વનરાવન, મારું મનડું છે ગોકુલ વનરાવન. મારા તનના આંગણિયામાં તુલસી નવન, મારા પ્રાણ જીવન. હો મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. મારા આતમના આંગણે શ્રી મહાકૃષ્ણજી, મારા આત્મના આંગણે શ્રી મહાકૃષ્ણજી. મારી આંખો વિશે ગીરધારી રે ધારી, મારી આંખો વિશે ગીરધારી રે ધારી. મારું તન મન ગયું જેને વારી રે વારી, મારા શ્યામ મોરારી. હો મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. જય હો.
નિત્ય કરતા શ્રીનાથજીને કાલાવાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન મારું મોહી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી આવો જીવનમાં લાવો ફરી નહીં મળે આવો જીવનમાં લાવો ફરી નહીં મળે ત્યાં આગળ થોડાક આસન હરકા કરાવો ને બે ત્રણ સંતો વધારે છે એટલે સંતોના આસન અલગ કરાવો ને આવો જીવનમાં લાવો ફરી નહીં મળે આવો જીવનમાં લાવો ફરી નહીં મળે વારે વારે માનવ દેહ કદી નહીં મળે વારે વારે માનવ દેહ કદી નહીં મળે મારો લખ રે 84 નો ફેરો રે ટળે મને મોહન હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
આજે આપણી કથામાં આપણા ગટકા અઠે દ્વારકાથી પૂજ્ય શ્રી સંતો પધાર્યા છે, તેમજ મલારામ બાપુની જગ્યાએથી સંતો પધાર્યા છે અને આપણી વિઠ્ઠલવાવથી પણ પૂજ્ય સંતો પધાર્યા છે. એને તાલ્યથી વધાવી લો. માતાજીએ દેવતાઓને કહ્યું કે આખા જગતમાં આકાશ અને ઉપલું આકાશથી લઈને મારા અને તમારા હૃદય અંદરના આકાશ સુધી મારો નિવાસ સંચરણ છે. આ બધું હું ચલાવી રહી છું. માટે હે દેવતાઓ, તમને ત્રણેયને આજ્ઞા કરું છું કે તમે ત્રણેય સૃષ્ટિ બનાવો. બ્રહ્મા, તમારે આ સૃષ્ટિ બનાવવાની, તમારે બ્રહ્માંડને ઉત્પન્ન કરવાનું. હે વિષ્ણુ, તમારે આ જગતનું પાલન કરવાનું. અને હે શંકર, તમારે સંહાર કરવો. હવે આટલી આજ્ઞા માતાજી આપી ત્યારે ત્રણેય દેવતાઓ બે હાથ જોડીને કહેવા લાગ્યા કે હે માતાજી, તમે અમને કામ ચીંધું છે, પણ આ ત્રણેય કામમાં અમે અશક્ત છીએ. બોલો અંબે માત કી. અમારામાં શક્તિ નથી. હે, શક્તિ નથી કે ના? માં, અમને શક્તિ આપો તો અમે કામ કરીએ. અમારી પાસે જ્યોતિષના પ્રશ્ન આવે પછી અમે કહીએ કે પિતૃ નડે છે. તો કે પિતૃ નડે તો પિતૃ બાપાને કઈ કયો ને. મેં કીધું પરચો એક કામ કરો, કીધું પિતૃને પેલા દીવો કરીને માનતા કરો કે હે પિતૃ દેવતા, આ તમે આ કામ સરસ કરી દો અમારું. અને પછી એ કામ થઈ ગયા પછી હવે આમાં કા પ્રેત બલિ, નારણ બલિ કરવાની હોય, આટલી વસ્તુ કરવાની હોય, પણ એ કરવાની તેવડ ન હોય તો આ બધી વિધિ કરવી કેમ? મેં કીધું તો બાપાને પ્રાર્થના કરવાની, પિતૃ દેવતાને, હે દેવતા, આ કાર્ય પરિપૂર્ણ કરી અને અમે યજ્ઞ કરી શકી એવી પણ અમને શક્તિ આપો, એટલે અમે આ કાર્ય કરીશું. અને આટલી માનતા કર્યા પછી 1 વર્ષમાં એ કાર્ય પરિપૂર્ણ કરાવે છે. આ તાકાત દેવતાઓની છે. શક્તિ નથી, અમારે યજ્ઞ કરવો છે, બધું કરવું છે, શક્તિ નથી, અમે શું કરીએ? તો એને પ્રાર્થના કરો. અને એને આપણી કાઠિયાવાડી ભાષામાં આપણે માનતા કહીએ. તો એ પ્રાર્થના છે. દેવતાઓ કહેવા લાગ્યા કે માં, અમે તો અશક્ત છીએ, અમારામાં શક્તિ નથી. અને ત્યારે જગદંબા એ પોતે આંખ બંધ કરી અને જગદંબાએ સ્મરણ કર્યું. સર્વશક્તિ મહામાયા દિવ્ય જ્ઞાન સ્વરૂપિણી નવદુર્ગે જગન્માતર પ્રણમામી મુહુર્મુહુઃ. જગદંબાએ પોતાના શરીરમાંથી 3 દેવીઓ પ્રગટ કરી અને આ 3 દેવી મહા સરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી, આ 3 દેવીઓ પ્રગટ થઈ અને 2 હાથ જોડીને ઊભી રહી કે હે માં, અમને શા માટે પ્રગટ કરી? અને માં કે અમારે શું કરવાનું છે? એટલે દેવી સરસ્વતીને કહ્યું કે હે સરસ્વતી, તમને આજ્ઞા કરું છું, બ્રહ્મા, આ તમે સરસ્વતીનો સ્વીકાર કરો અને સરસ્વતીને સાથે રાખી અને સરસ્વતી શક્તિ વડે તમે આ બ્રહ્માંડનું સર્જન કરો, બ્રહ્માંડ બનાવો. મહાલક્ષ્મી નામની શક્તિ ભગવાન વિષ્ણુને આપી કે હે વિષ્ણુ, આ મહાલક્ષ્મી શક્તિ વડે કરી અને તમે જગતનું ભરણ પોષણ અને પાલન કરો. અને મહાકાલી નામની શક્તિ હતી, એ લઈ અને ભગવાન શંકરને આપી કે હે શંકર, તમે આ મહાકાલ બની અને મહાકાલી સાથે આ જગતનું તમે લેવલ બરાબર કરો, સંહારનું કાર્ય કરો. આ 3 દેવતાઓને 3 શક્તિ આપી અને 3 શક્તિ 3 દેવતાઓ પરિપૂર્ણ બન્યા છે. બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ, ભગવતી, સરસ્વતી, લક્ષ્મી અને મહાકાલી 3 દેવતા અને 3 દેવીઓ એ સન્મુખ ઊભા છે. અને કર્તવ્ય પરાયણ 3 દેવતાઓ
અને દેવીઓ એ સન્મુખ કહે કે માં હવે અમે તમને પ્રશ્ન પૂછીએ એના માં થોડાક અમને જવાબ આપજો, અમારા પ્રશ્નોનું નિરાકરણ કરજો. અને દેવતાઓ અને દેવીઓના પ્રશ્નો પૂછાય છે અને એ પ્રશ્નનો જવાબ માતાજી આપે એ પહેલા 10 મિનિટ માટે મધ્યાંતર અને બધા ચા પાણી પી લઈએ અને સંતોના પૂજન પણ કરી લઈએ અને પછી આપણે કથાને આગળ લઈએ. બોલીએ અંબે માત કી જય. બોલો અંબે માત કી જય. એક મિનિટ માટે નામ સ્મરણ કરીએ. ગબર में बिराजे जय मात अंबे अंबे. गबर में बिराजे जय मात अंबे अंबे. गबर में बिराजे जय मात अंबे अंबे. गबर में बिराजे श्री मात अंबे अंबे. मात अंबे अंबे जय 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 मात अंबे अंबे. गबर में बिराजे 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 जय मात अंबे अंबे. मात अंबे अंबे 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 जय मात अंबे अंबे. गबर में बिराजे 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 जय मात अंबे अंबे. मात अंबे अंबे जय मात
બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ, આ ત્રણેય દેવતાઓ મહાસરસ્વતી, મહાલક્ષ્મી ને મહાકાલી ત્રણેય દેવીઓ જગદંબાની સન્મુખ બે હાથ જોડીને ઉભા છે કે જગદંબા, અમને ઉપદેશ આપો. ગુણ, સગુણ, નિર્ગુણ, પુરુષ પ્રકૃતિ અને આ ત્રણ ગુણનું વર્ણન અમને સમજાવો. માતાજીએ કહ્યું કે હે દેવતાઓ, મારા બે સ્વરૂપ છે, સગુણ અને નિર્ગુણ. નિર્ગુણ છે એ તો સંતો માટે છે, ઋષિઓ માટે છે. નિર્ગુણ બ્રહ્મ એ સંત એ ઉપાસના કરી શકે, અને સગુણ છે એ સર્વ માટે છે. સગુણ પેલું પગથિયું છે. સગુણ દ્વારા તમે નિર્ગુણમાં જઈ શકો, સીધા નિર્ગુણમાં જઈ શકાતું નથી. કેમ કે તમને આકારની ખબર નથી તો તમે કોનું ધ્યાન ધરો? કે ભગવાન કૃષ્ણ તો એની મૂર્તિ સન્મુખ આવે તો ખબર પડે, ભગવાન શ્રી રામ એની મૂર્તિ સન્મુખ આવે તો ખબર પડે, જગદંબા માતાજીની મૂર્તિ સામે આવે તો ખબર પડે. મૂર્તિ જોઈને ઓળખી જાય કે આ ખોડિયાર છે, હે આ રામાપીર છે, આ દ્વારકાધીશ છે, આ શ્રીનાથજી બાવા છે, આ બ્રહ્માણી છે. એ સ્વરૂપ એટલે સગુણ છે. અને સગુણનું ધ્યાન ધરતા ધરતા એ પછી એ જે મૂર્તિ છે મંદિરમાં, એ મંદિરમાં ગયા પછી દર્શન કરવાના. દર્શન કરીને પેલા એ મૂર્તિને નયન ભરી નિરખી અને પેલા એને આંખના કેમેરામાં ઉતારવાની, અને આંખના કેમેરાથી અંદર હૃદયની કેસેટમાં એને ઉતારી લો, અને પછી ગમે ત્યારે વિડીયો ચડાવો તો ઈ દેખાય. બોલો અંબે માત કી જય. એટલે મંદિરની મૂર્તિને મારે તમારે પેલા આંખ દ્વારા એ હૃદયમાં ઉતારવાની છે. અને એ મૂર્તિ જ્યારે હૃદયમાં પ્રસ્થાપિત થઈ જાય પછી તમારે જરૂર નહીં. પછી કદાચ મંદિરે ન ગયા હો ને ઘેરે બેઠા બેઠા આંખ બંધ કરી અને તમે એનું ધ્યાન કરો એટલે હૃદયમાંથી મૂર્તિ તમને જવાબ દેશે. આ સગુણમાંથી મારું તમારું એ લક્ષ્ય છે એ નિર્ગુણ તરફ જવા માટેની વાત છે. આંખથી ન એ હૃદયમાં ઉતર્યા પછી એ હૃદયમાં એ સદાને માટે એ મૂર્તિ એ સ્થાપિત રહે. હૃદયમાં ધ્યાન ધરવાનું. હૃદયમાં કોણ છે એનું એક ભજન છે. હૃદયમાં જો તપાસીને છુપાયે લોક જાનો છે. હૃદયમાં જો તપાસીને છુપાયે લોક જાનો છે. કરી લે ધ્યાન ઘટમાં જો એનો ભેદ જાનો છે. કરી લે ધ્યાન ઘટમાં જો એનો ભેદ જાનો છે. હૃદયમાં જો તપાસીને છુપાયે હૃદયમાં જો તપાસીને છુપાયે લોક જાનો છે. છુપાયે લોક જાનો છે. છુપાયે લોક જાનો છે. હૃદયમાં એ પરમાત્માની મૂર્તિને છુપાવી દે અને હૃદયમાં રહેલી મૂર્તિ એ અંદર પ્રગટ કરવાની છે. યાદ રાખજો, અંદર રહેલી જે મૂર્તિ છે એ જે પ્રગટ થાય ને એનું નામ ભક્ત. ધના બાબા ભક્ત કેમ કહેવાના? ધના ભગત ભક્ત કેમ કહેવાના? કે જેણે એ મૂર્તિને, અંદર રહેલી મૂર્તિને પ્રગટ કરી દીધી, એનું નામ ભક્ત કોટી કહેવામાં આવે છે. ભીતર રહેલા ભગવાનને પ્રગટ કરે એનું નામ ભક્ત, અને ભીતર રહેલી માતાજીને પ્રગટ કરે એનું નામ ભુવો. ભુવો એટલે નકરો ધૂણા કરે એ ભુવો નહીં.
નકરા દાણા જ ઉડાડે એ ભૂવો નહીં. ભૂવો એટલે કોણ? કે ભીતર રહેલી જે ભગવતી છે એને જે પ્રગટ કરે એનું નામ ભૂવો. નિર્ગુણ સ્વરૂપ છે એ હૃદયમાં રહું છું એટલા માટે, અને સગુણ સ્વરૂપે હું મૂર્તિમાં રહું છું. આ બેય મારા સ્વરૂપ એક જ છે. એટલે સગુણની ઉપાસના કરતા કરતા છેવટે નિર્ગુણમાં જવું, અને પૂજા કરતા 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 પછી જ્યારે એક સમય એવો આવે કે પછી તમે પૂજા ન કરી શકો તો પણ ચિંતા નહીં. કેમ કે તમારા પૂજા અને સેવામાં એટલા તલીન થઈ ગયા હો, જે દિવસે તમે પૂજા ન કરી શકો તે દિવસે આંખ બંધ કરી અને ધ્યાન ધરો તો પણ એ ઠાકોર તમારી પૂજા સ્વીકારી લેશે. હયું નહીં બાળવાનું કે આજ પૂજા નથી થઈ ને આજ મેળ નો પીડ્યો ને આજ કે મંદિરે જવાનું નહીં. માનવાનું કે એની ઈચ્છા નહોતી એમ. પરમાત્માની ઈચ્છામાં પોતાની ઈચ્છાને ભેળવી દેવી એનું નામ ભક્ત છે, એનું નામ વૈષ્ણવ છે. સાચા વૈષ્ણવ કોને કહેવાય? કે ભગવાનની ઈચ્છામાં પોતાની ઈચ્છાને ભેળવી દે એનું નામ વૈષ્ણવ. કઈ ટીલા કરે કંઠિયું પહેરે કઈ વૈષ્ણવ ન કહેવાય. સાચો વૈષ્ણવ એ છે ઠાકોરની મરજીમાં પોતાની મરજી સામેલ કરી દે. તો બ્રહ્મ છે. હે દેવતાઓ, મારા બે સ્વરૂપ સાકાર નિરાકાર, અને બે એક છે, બે જુદા નથી. મૂર્તિની પૂજા કરો ને મૂર્તિની પૂજા કરતા કરતા પછી ઘણા તો એવા છે કે મૂર્તિનો વિરોધ કરે લ્યો પાછા. ઈ મુશ્કેલી ને પાછા આમાં તો ઓવરડોઝ થઈ જાય તો મૂર્તિનો વિરોધ કરવામાં એ મૂર્તિ છે એટલે તું છો. અને આવું જ્યારે બનતું હતું ત્યારે કબીર સાહેબને પ્રશ્ન પૂછ્યો, કબીર સાહેબ કહો ના, તમે તો નિરાકારવાદી છો, છતાં પણ કયો આ સાકાર નિરાકાર કોણ? ત્યારે કબીર સાહેબે જવાબ આપ્યો કે સગુણ મેરો બાપ હે, निर्गुण है महतारी, किसको पहले वंदन करूं दोनों पलड़ा भारी. किसको पहले वंदन करूं दोनों पलड़ा भारी. કબીર સાહેબ કે સગુણ મારો બાપ છે ને નિર્ગુણી માં છે. હવે આમાં કોને પેલા પગે લાગુ? બેય પલડા સરખા, એટલે એમાં ભેદ નથી. સગુણ નિર્ગુણ દરેક રૂપે હું રહું છું. પછી હે દેવતાઓ, આ સગુણ અને નિર્ગુણ તો છું, પણ એક મારું ત્રીજું સ્વરૂપ છે. એ કયું? દીપમ હર તુમે પાપ દીપ જ્યોતિ નમસ્તુતે. દીપમ હર તુમે પાપ દીપ જ્યોતિ નમસ્તુતે. તો મંદિરે જઈ શકે એમ નથી, તારી પાસે સેવા કરવાનો સમય નથી, ઠાકોરજીની મૂર્તિ નથી, તો તારે કાંઈ કરવાની જરૂર નથી. એક દીવો પ્રગટાવી દે, એક દીવો. હે દેવતાઓ, આ જ્યોત છે એ મારું સ્વરૂપ છે. મૂર્તિ ન હોય, છબી ન હોય. આ તો મૂર્તિ અને છબી તો હવે મંડી આવવા, નકર પેલા ક્યાં હતી? પેલા તો મઢમાં ફળા હતા, લાકડાના ફળા અને નાળિયેર અને ચૂંદડી. જમણી નાળિયેર દર વર્ષે બદલાવાના, ફળા એમને રે. આવા મઢ હતા આપણા પેલા. મૂર્તિ તો હવે આવી, છબી પણ નહોતી ને ત્યારે, છબી પણ નહોતી. અને જેથી ફળા પણ નહોતા, અને ત્યારે દેવી ભાગવત પ્રમાણ આપે કે માં જગદંબાના એ ગોખ મંદિર નહોતા. આ તો મંદિર તો હવે છે, નકર પેલા ગોખ હતા. દરેક ઘરમાં ગોખ હતા, અને ગોખમાં માં બેહે, ભગવાન બેસે. ફળા અને જમણી નાળિયેર ને ગોખમાં, ને એ ગોખમાં દીવો પ્રગટે, અને એ દીવા ઉપર એ જ્યોત છે. માતાજી કહે એ સાક્ષાત મારું સ્વરૂપ છે, તારે મૂર્તિની જરૂર નથી, છબીની જરૂર નથી. જ્યોતમાં હું બિરાજુ છું.
એક જ્યોતમાં માં બિરાજે અને પછી બીજો પણ વરદાન આપ્યો માતાજી, તારે જો મારી પાસે કામ કઢાવવું હોય ને તો 2 દીવા માનવાના. બોલો અંબે માત કી જય. હાવ સાચું કીધું. માનતા કરો છો ને 2 દીવાની? એ માતાજી મારું આટલું આ જડી જાય ને ખોવાઈ ગયું છે તો 2 દીવા કરી નાખું, લ્યો જડી જાય તરત જ. એક સ્વરૂપ માતાજી છે અને બીજો આપણો. જો 2 દીવાનો અર્થ એ છે, એક દીવો સાક્ષાત માતાજી અને બીજો આપણી માનતાનો. 2 દીવા માનતાના નથી, બરાબર સમજજો. જો આ દેવી ભાગવત એનો ચોખવટ કરે છે કે 2 દીવા શા માટે પ્રગટાવા, એટલા માટે એક સાક્ષાત જગદંબા અને બીજી આપણી શ્રદ્ધા. માનતા એટલે શ્રદ્ધા, માનતા એટલે વિશ્વાસ. હું જ્યોત રૂપે બિરાજું છું. અને આ તમે અંબાજી જાવ, લ્યો મૂર્તિ નથી. ગયા છો કોઈ અંબાજી મૂર્તિ જોઈ? કોઈ અંબાજીના મંદિરમાં મૂર્તિ જોઈ? મૂર્તિ નથી. જોજો ત્યાં શું છે? ત્યાં જગદંબા શ્રીયંત્રમાં બિરાજે છે. બોલીએ અંબે માત કી જય. જગદંબા શ્રીયંત્રમાં બિરાજે છે. અને એટલા માટે જગદંબાના પૂજનમાં યંત્રનું મહત્વ છે. એ સમજાવીશ તમને. શ્રીયંત્ર એ કોણ છે? ગઈકાલે જે આપણે અહીંયા દ્વારકાથી વધાર્યા હતા જે શ્રીયંત્રો, એ જે શ્રીયંત્ર છે એ સાક્ષાત જગદંબાનું આસન છે, જગદંબાનું હૃદય છે. એટલે અંબાજીમાં મૂર્તિ નથી. હવે તો અંબાજીની સામે જો આપણા ઘરમાં પેલા છે ને ગોખમાં બેસતા માતાજી. આપણા ઘરમાં ગોખ હતા, હવે તો મંદિર થઈ ગયા, પેલા ગોખ હતા. એમ અંબાજીની સામે એક મોટો ગોખ છે પહાડ ઉપર. એનું નામ શું? ગોખ ગબર ના ડુંગરે બાંધો અને ગોખનું નામ છે ગબ્બર ગોખ. અને એ ગબ્બરના એ પહાડના ઉપલા ગોખમાં એ સાક્ષાત માં જગદંબા બિરાજે છે. હવે બોલો ત્યાં મૂર્તિ છે, છબી છે, તો શું છે ત્યાં? હાલો ગોખ ગબ્બર કોઈ ચીડા છો કે નહીં? હા તો ત્યાં હું શેના દર્શન કર્યા? ત્યાં મૂર્તિ નથી, ત્યાં છબી નથી, ત્યાં કોઈ સ્વરૂપ નથી. એ ગોખ ગબ્બર ની અંદર માતાજી સાક્ષાત જ્યોત રૂપે બિરાજે છે. ત્યાં માનો દીવો છે અખંડ, આજે પણ બળી રહ્યું છે. અને એ જગદંબાની જ્યોત આજ અખંડ. તો જ્યોત છે એ જગદંબાનું સાક્ષાત સ્વરૂપ છે. પછી એમાં એ જ્યોત આજ અખંડ વર્ષો થયા, એ જ્યોતમાં જ માં બિરાજે છે. અને એ કોઈ દી ઠરી જ નથી. મારા માતાજીના ભક્તો એના ગુણગાન ગાય છે. વર્ષે ભલે વાદળીને વાયુ ભલે વાય, એ અંબાનો દીવડો તોય ના બુજાય, તોય ના બુજાય. હાલો ગરબો લેવા થઈ જવું. વર્ષે ભલે વાદળીને વાયુ ભલે વાય, અંબાનો દીવડો તોય ના બુજાય, તોય ના બુજાય. એ વર્ષે ભલે વાદળીને વાયુ ભલે વાય, અંબાનો દીવડો તોય ના બુજાય, તોય ના બુજાય. વર્ષે ભલે વાદળીને વાયુ ભલે વાય, અંબાનો દીવડો તોય ના બુજાય, તોય ના બુજાય.
આવે ભલે આંધી આવે રે તુફાન માડી તારો દીવડો તોય ના બુજાય તોય ના બુજાય આવે ભલે આંધીને આવે તુફાન માડી તારો દીવડો તોય ના બુજાય એ વર્ષે ભલે વાદળી વાયુ ભલે વા અંબાનો દીવડો તોય ના બુજાય તોય ના બુજાય એ માડી તારો દીવડો તોય ના બુજાય એને બુજાવવાય સુરો આવતા એને બુજાવવાય સુરો આવતા એને બુજાવવા અસુરો આવતા એને બુજાવવાય સુરો આવતા કરી કર્યાનો થાકી જાય કરી પ્રયત્નો થાકી જાય માડી તારો દીવડો તોય ના બુજાય તોય ના બુજાય અરે કરી થાકી રે જા મારી તારો દીવડો તોય ના બુજાય તોય ના બુજાય એ અંબાનો દીવડો તોય ના બુજાય માયંબાનો દીવડો કોઈ ના બુજાય
દીવડો કોઈ ન બુજા, કોઈ ન બુજા. ને હલતરતી આંખડીને અધરે અમૃત ધાર કર બોલે શિરે માવડી તું કુમ કુમ પગલે પધાર. આવો તો રમવાને માં ગરબે ઘૂમવાને મારી મર જોવાને તમને રમતા રે ગરબે ઘૂમતા રે. લાલી લાલી ચુંદડી માથે છે ઓઢણી કાનમાં કુંડળ ને સોય છે ઢીલડી. લાલી લાલી ચુંદડી માથે છે ઓઢણી કાનમાં કુંડળ ને સોય છે ઢીલડી. હું તો જોઈને ધન્ય ધન્ય થાવું રે કાતર ન ચોક મારે ગબર ન ગોખ મારે આવતરમવાને માં ગરબે ઘૂમવાને આવો તો રમવાને. ગબરની માત માડી વાગી અસવાર છે મોઢું સામનું ને સોળે શણગાર છે. ગબરની માત માડી વાગી અસવાર છે મોઢું સામનું ને સોળે શણગાર છે. હું તો જોઈને હરખાઈ જાવું રે ગબર ન ગોખ મારે
પાટા તોય માનો ગરબો જલતો જાય પવન ઝપાટા થાય મનો ગરબો જલતો જાય રે ગરબામાં ખોડલ ને નીરગો રે ગરબામાં ખોડલ ને નીરગો રે ગરબામાં ખોડલ ને નીરગો ગરબામાં ખોડલ ને નીરગો એ લડી લડી એ લડી લડી લાગો આજ માનો ગરબો જલતો જાય લલી લલી લાગુ પાય આજ મનો ગરબો જલતો જાય જલતો જલતો જા આજ માનો ગરબો જલતો જાય એક તારો યાધાર ખોડલ મારી કર દે બેડો પાર માટેલિયા વાળી રાજપુરા વાળી તાતણિયા વાળી એક તારો યાધાર ખોડલ માડી જયો ખોડલ માડી જયો ખોડલ માડી એક તારો યાધાર ખોડલ માડી કર દે બેડો પાર માટેલ વાળી અરે રાજપુરા વાળી તાતણિયા વાળી કર દે બેડો પાર વાલી કર દે બેડો પાર તું છે શક્તિ તું છે માયા તું છે સર્જનહાર તું છે શક્તિ તું છે માયા તું છે સર્જનહાર ઘોડામાં માડી ખૂબ ખેલાવ્યા રમતા સઘળા બાળ માટેલ વાળી ઘોડા જબરા વાળી તાતણિયા વાળી એક તારો યાદ એક તારો યાદાર ખોડલ માડી એક તારો યાદાર મોરી માડી કર દે બેડો પાર ખોડલ માડી એક તારો યાદાર નવ લાખે દરિયા આડા દરિયા માત સમરિયા આપ કને વેલી થઈ વારે કરતું ડાળે બેઠી ભાલે નવગણને શાયર જળ પ્રીતિ માર્ગ કરતી સિંધમાં સીધી ફોજ કરી ખોડલ ખમકારી ગળ ધરવાળી માતુ ભારી ત્રિશુળારી માતુ ભારી ત્રિશુળારી રે ધીરે માતુ ભારી ત્રિશુરાળી ઓલ ખોડલ માત કી અંબે માત કી બોલો અંબે માત કી જય. नमोस्तु नालिका कनिभाये नमोस्तु दुग्धदोदधि जन्मभृत्ये नमोस्तु ते सोमामृतस उदरे
નમોસ્તુ નારાયણ વલ્લભાય સંપત્કારિણી સકલેન્દ્રિય નંદનાની સામ્રાજ્ય દાન વિભવાની